नमस्कार बाल दोस्तों, स्टैंडर्ड 10 मैथमेटिक्स द्विघात समीकरणना बीज +2/3 અને +3/2 છે તો દ્વિઘાત સમીકરણ મેળવો। આ દાખલામાં પરીક્ષકે થોડી ઉલટી ગંગા વહાવી છે। બીજો ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે, નહીતર સમીકરણ આપેલું હોય અને બીજ શોધો એવું આપણને કહે। વાંધો નહીં, આપણે એ રીતે ગણતરી કરીએ। એક બીજ +2/3 છે, બીજું 3/2 છે। તો હવે અહીંયા આપણે કહી શકાય 3 ને અહીંયા લઈ લો, આ પ્લસ છે તો માઇનસ લખી નાખો અને 3x - 2 કરી નાખાય। અને 3/2 હોય તો 2 ને અહીંયા લઈ લો અને x લખો, પ્લસ છે તો માઇનસ -2x - 3। હવે આ બેનો ગુણાકાર કરો। 3x એ કાઉન્સમાં લઈ લો, 2x - 3 -2 લો અને 2x - 3 આની સાથે ગુણાકાર કરો, માઇનસ તો આની સાથે ગુણાકાર કરો। આ કાઉન્સ છે એ અહીંયા અને અહીંયા બે વખત આવે। 6x² - 9x - 4x + 6, તો 6x² - 9x અને -4x, તો -13x + 6 = 0। જે માગેલું દ્વિઘાત સમીકરણ આપણે એને મેળવી દીધું। અને આના જો તમે અવયવ પાડો તો પ્રક્રિયા આમથી ઉપર નીચેથી ઉપર જતી હોય અને આ આપણને એને મળે છે। બાલ દોસ્તો, જો સમજાણું હોય તો થેન્ક યુ।